અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટના કે પ્લેન ક્રેશની ઘટના ઘણા બધા લોકોનો જીવ લઈને ગઈ. એની સાથે સાથે પરિવારજનો જે અત્યારે ડીએનએ ટેસ્ટ માટે ડીએનએના સેમ્પલ આપવા માટે સિવિલની બહાર બેઠા છે કે મૃતકોની ઓળખ થાય તો ઘરે લઈ જાય અને અંતિમ ક્રિયા કરે, એના માટે જે લોકો બેઠા છે એનું ઘણું બધું લઈ ગઈ છે. એ દુર્ઘટના જે કરુણા અને કલ્પાંત સિવાય કશું જ પાછળ નથી છોડી ગઈ. કાટમાળમાં હજુ ઘણી બધી જગ્યાઓ પર ફોનની રિંગ વાગી રહી છે, ઘણી બધી જગ્યાઓ પર બેગનો ઢગલો છે જ્યાં નામ લખ્યા છે, પણ એ નામ અત્યારે ધુમાડો થઈને રાખ થઈ ગયા છે પ્લેન દુર્ઘટનાની અંદર. અમરેલીના વડિયાના અર્જુનભાઈ છે, એમનું પણ આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું. અંતિમ ક્રિયા પત્નીની કરવાની હતી, એના માટે એ આવ્યા હતા અમરેલી અને એ બેસણું અને બાકી બધી જ વિધિ પૂરી કરીને જઈ રહ્યા હતા. ક્યાં ખબર હતી કે એમના પરિવારજનોને એમની અંતિમ ક્રિયા પણ કરવી પડશે અને એમનું મોઢું જોવાનું એ નસીબ નહીં થાય. એ ફૂલ જેવા માસૂમ બાળકોને લંડન મૂકીને આવ્યા છે એ પિતા, જેની પત્નીની અંતિમ વિધિ કરવા માટે પોતે પહોંચ્યા હતા. મૂળ અમરેલીના વડિયાના રહેવાસી છે, જેમનું આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. અર્જુનભાઈ છેલ્લા ઘણા સમયથી લંડનમાં રહેતા હતા. આ દુઃખદ દુર્ઘટનામાં અર્જુનભાઈ મનુભાઈ પટોડિયા એમનું નામ છે, એમનું મૃત્યુ થયું. પરિવાર અને ગામના જે લોકો છે, ગ્રામજનો, એમાં શોકનો માહોલ અત્યારે છે. કોણ કોને સાંત્વના આપે એ પ્રકારની સ્થિતિ ખાસ આ પરિવારમાં છે, કેમ કે એક તો બાળકોએ માતા ગુમાવી લંડનમાં અને પછી અહીંયા અમદાવાદમાં એ અંતિમ ક્રિયા માટે આવ્યા, અમરેલીમાં આવ્યા અને અમદાવાદની જે દુર્ઘટના થઈ એમાં પિતા પણ ગુમાવ્યા. હવે બાળકોનું શું થશે આ વિચારીને હૈયું ભરાઈ જાય છે. ગામ લોકો, પરિવારજનો અત્યંત કલ્પાંત કરી રહ્યા છે. પત્નીના અવસાન પછી એ ફૂલ પધરાવા અને બેસણાની વિધિઓ પૂર્ણ કરવા માટે આવ્યા હતા અને અમદાવાદથી જે લંડનના ગેટવિક જતી ફ્લાઇટ છે એમાં લંડન જવા માટે નીકળ્યા હતા. મેઘાણીનગર વિસ્તારમાં એ ફ્લાઇટ ક્રેશ થઈ અને અર્જુનભાઈ સહિત ઘણા બધા મુસાફરો એવા છે કે જેમના જીવ આ દુર્ઘટનાની અંદર ગયા. છેલ્લા ઘણા સમયથી અર્જુનભાઈ લંડનમાં રહેતા હતા. મૂળ અમરેલીના વડિયાના વતની છે અને એમની પત્નીનું હમણાં જ અવસાન થયું હતું લંડનમાં અને એની અંતિમ ઈચ્છા પ્રમાણે, પત્નીની અંતિમ ઈચ્છા એવી હતી કે પતિ ફૂલ પધરાવવા માટે એના વતન ગુજરાતમાં આવે અને એ બાકી બધી ધાર્મિક વિધિઓ પણ સગા સંબંધીઓ સાથે જ થાય એવી પત્નીની અંતિમ ઈચ્છા એ પૂરી કરવા માટે આવ્યા અને એ પોતાની અંતિમ ઘડીઓ સાથે લઈને આવ્યા હશે. એની કલ્પના પણ એમણે નહીં કરી હોય, પરિવારજનોએ પણ નહીં કરી હોય. એ ફૂલ પધરાવવાની વિધિ કરી અને પછી એમણે બાકીની ધાર્મિક વિધિઓ પૂરી કરી, બેસણાની વિધિ પૂરી કરી, સગા સંબંધીઓને મળ્યા અને પછી એ બે નાનકડા બાળકોને લંડનમાં એકલા મૂકીને આવ્યા હતા અને એ જવાના હતા 12મી જૂને લંડન પરત, પણ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 જે ક્રેશ થયું એમાં એ પોતે સવાર હતા અને એ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું અને એમાં એ મનુભાઈ છે, અર્જુનભાઈ છે, માફ કરશો, એમનું પણ આ દુર્ઘટનાની અંદર અવસાન થયું છે.